નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 લેક્ચર નંબર 1ની અંદર ઉત્પાદન ઉદ્યોગો વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ઉદ્યોગો એ દેશના વિકાસ માટે સૌથી અગત્યનો અથવા તો મહત્ત્વનો ફાળો ધરાવે છે, પરંતુ મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. ભારતમાં ઉદ્યોગોની જે પરંપરા જે છે એ સિંધુ ખીણની સભ્યતાથી ચાલી આવે છે, એટલે કે પ્રાચીન સમયથી ભારતની અંદર ઉદ્યોગોનું પ્રમાણ જોવા મળે છે. ઉદ્યોગો હતા એ સમયમાં ભારતમાં, એટલે કે પ્રાચીન સમયની અંદર ભારતમાં સુતરાઉ કાપડ, માટીના વાસણો, કાંસાની વસ્તુઓ તથા મણકા બનાવવાના ઉદ્યોગો પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે. આપણે વાત કરીએ તો 18મી સદી સુધીમાં ભારતમાં વહાણો બનાવવાના ઉદ્યોગમાં, હસ્તકળા અને ગૃહ ઉદ્યોગમાં સૌથી આગળ અથવા તો મહત્ત્વનો ફાળો છે. ભારતનું સુતરાઉ કાપડ જે છે એ સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો અને આભૂષણો જે છે એની વિદેશોમાં પણ માંગ હતી. પ્રાચીન સમયમાં પણ હતી અને આજે પણ છે. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ એક આપણા દેશ માટે જોઈએ તો એ અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ લઈ જાય, એટલે કે કપાસ લઈ જાય, ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને ભારતના હસ્ત ઉદ્યોગો પડી ભાંગે તેવી નીતિ અપનાવતા. વિદ્યાર્થી મિત્રો, ખબર છે તમને કે પ્રાચીન સમયની અંદર બંગાળની અંદર સુતરાઉ કાપડ અને રેશમી કાપડના ગૃહ ઉદ્યોગોનો જે કહેવાય એ ધીકતો ગૃહ ઉદ્યોગ હતો, પુષ્કળ પ્રમાણમાં ચાલતો હતો. પરંતુ અંગ્રેજોએ પોતાની કૂટનીતિના કારણે ભારતને પાયમાલ બનાવી ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે આપણે ત્યાં જે ગૃહ ઉદ્યોગના કારીગરો છે એમની પાસે વાર્ષિક કોન્ટ્રાક્ટ લગાવી લેતા અથવા તો સસ્તા દરે કાપડ પડાવી લેતા. આ રીતે ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા. પરિણામે ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું. ભારતના કસબીઓ અને કારીગરો બેકાર બન્યા. ઉદ્યોગોનું મહત્ત્વ. દેશના આર્થિક વિકાસ માટે ઉદ્યોગો કેટલા મહત્ત્વના છે. આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. જે રાષ્ટ્રની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધારે તે દેશનો આર્થિક વિકાસ પણ ઝડપી બને છે. ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ છે વિકાસ કરવો. જે દેશોમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ થયો છે તેની અર્થવ્યવસ્થા એટલી મજબૂત હોય છે, કારણ કે દેશની અંદર જો ઉદ્યોગોનું પ્રમાણ વધે છે તો ઉદ્યોગોની સાથે સાથે બેરોજગારોનું પ્રમાણ ઘટે છે. લોકોની રોજગારીનું પ્રમાણ વધતા એમનું જીવન ધોરણ સુધરે છે. સાથે સાથે વધારે ઉદ્યોગો હોવાના પરિણામે દેશના લોકોને સસ્તા દરે વસ્તુ મળી શકે છે. બહારના દેશોમાં એ વસ્તુની નિકાસ કરવાથી આપણને વિદેશી હુડિયામણ મળી શકે છે. એટલા માટે જે દેશની અંદર, જે રાષ્ટ્રની અંદર ઉદ્યોગોનું પ્રમાણ સૌથી વધારે છે તે દેશની અર્થવ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા ખૂબ જ મજબૂત જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે USA, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે, કુદરતી સંસાધનનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી, તે લોકોએ કુદરતી સંસાધનોના ઓછા મૂલ્યે વેચી
તે જ કાચા માલની બનેલી વસ્તુઓ ઊંચી કિંમતે આપણે વિદેશો પાસેથી ખરીદવી પડે છે. જે દેશની અંદર આપણે જોઈએ છીએ કે કુદરતી સંસાધનનો ઉપયોગ નથી કરતા અથવા તો ઉદ્યોગોનું પ્રમાણ વધારે નથી, એ દેશવાસીઓ શું કરે છે કે કુદરતી સંસાધનોને વિદેશોની અંદર આ કુદરતી સંસાધનને કાચા માલ તરીકે મોકલે છે. વિદેશમાંથી આપણે એ કાચા માલ આપણે જ મોકલેલી જે કુદરતી સંસાધન છે એમાંથી વસ્તુ તૈયાર થયેલી હોય ખૂબ ઊંચી કિંમતે ખરીદવી પડે છે. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગનો 29% ફાળો છે. એટલે કે ભારતની અંદર જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોનો કુલ ઉત્પાદનનો જે ફાળો છે એ કેટલો છે? 29% છે. બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી. અંગ્રેજોએ કોઈ પણ ભોગે ભારતને શું કરવું? પાયમાલ બનાવવું, ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું. પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ થઈ શકી ન હતી. તેમ છતાં આપણે જાણીએ છીએ કે 1853ની અંદર ચારકોલ આધારિત પ્રથમ લો ગાર્ડન ઉદ્યોગ એકમ સ્થાપવામાં આવ્યો હતો. પરંતુ આ જે 1853ની અંદર ચારકોલ આધારિત પ્રથમ લો ગાર્ડન એકમ કહેવાય એ સ્થાપવામાં આવ્યો, પરંતુ એ નિષ્ફળ બન્યો. પછીથી સૌ પ્રથમ સફળ પ્રયત્ન 1854ની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગ, તે પછી 1855માં કલકત્તા નજીક રીસરામાં શણનું કારખાનું સ્થાપ્યું અને ત્યારબાદ 1874માં કુલ્ટીમાં કાચું લોખંડ, જેને લોહ-અયસ્ક કહેવામાં આવે છે, બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું. કેટલાક વર્ષો પછી આ કારખાનું બંધ પડી રહ્યું અને સમય જતાં આ કારખાનું 1881માં ફરીથી પુનઃ એને શરૂ કરવામાં આવ્યું અને અત્યારે આપણે જાણીએ છીએ કે લોહ-અયસ્ક ક્ષેત્રે 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને એક નવી દિશા અને પ્રગતિ મળી છે. ઉદ્યોગોનું વર્ગીકરણ અનેક રીતે થઈ શકે છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ઉદ્યોગો માનવ શ્રમને આધારે પણ આપણે એને વર્ગીકરણ કરી શકીએ છીએ, માલિકીના ધોરણે પણ વર્ગીકરણ કરી શકીએ છીએ, કાચા માલના સ્ત્રોતના આધારે પણ આપણે અલગ અલગ જૂથોમાં વહેંચી શકીએ છીએ. એ ઉદ્યોગોને આપણે જોઈએ તો નાના પાયા પરના ઉદ્યોગો અને મોટા પાયા પરના ઉદ્યોગો. જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તે મોટા પાયાના ઉદ્યોગો કહી શકાય છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ હોય તો ત્યાં 1, 2, 3, 4, 5 કારીગરોથી કામ ચાલી શકવાનું નથી. એમાં કારીગરોની સંખ્યાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. બીજા નંબરની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગ હોય તો કાચા માલનો જે જથ્થો છે એ પણ ખૂબ વધારે હોય છે. એટલા માટે સુતરાઉ કાપડ એ મોટા પાયા પરના ઉદ્યોગોમાં સમાવેશ કરી શકાય છે. જે ઉદ્યોગોમાં કોઈ વિશેષ વ્યક્તિના માલિકાપણા હેઠળ સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઘણી ઓછી હોય, 2, 5, 10, તો આવા નાના પાયા પરના ઉદ્યોગો કહી શકાય છે. દાખલા તરીકે આપણે ખાંડસરી ઉદ્યોગ છે, ખાંડ ઉદ્યોગ છે, બરાબર. હવે આ રીતે આપણે ઉદ્યોગોને શ્રમિકોને આધારે પણ, એમાં ખાંડ ઉદ્યોગની અંદર આપણે મજૂરોની સંખ્યા, કારીગરોની સંખ્યા ખૂબ ઓછી હોય તો પણ ઉદ્યોગ ચાલી શકે છે. તો એ નાના પાયા પરના ઉદ્યોગો એટલે કે શ્રમિકોને આધારે પણ આપણે શું કરી શકીએ છીએ? ઉદ્યોગોને અલગ અલગ જૂથોમાં વહેંચી શકીએ છીએ. હવે આપણે ઉદ્યોગો ખાનગી, જાહેર, સંયુક્ત, સહકારી જૂથોમાં પણ વહેંચી શકીએ છીએ. આમ ઘણી રીતે ઉદ્યોગોનું વર્ગીકરણ થઈ શકે છે. કાચા માલના સ્ત્રોતને આધારે, દાખલા તરીકે જે ઉદ્યોગની અંદર કાચો માલ વિશાળ જગ્યા રોકે છે એને મોટા પાયા પરના ઉદ્યોગો ગણી શકાય, અને જે કાચો માલ વિશાળ જગ્યા અથવા તો જથ્થામાં જગ્યા રોકતો નથી તેને નાના પાયાના ઉદ્યોગોમાં પણ ગણી શકાય છે.
કેટલાક ઉદ્યોગોને આપણે કૃષિ આધારિત ઉદ્યોગો, કેટલાક ઉદ્યોગોને આપણે ખનિજ આધારિત ઉદ્યોગોના જૂથમાં પણ વહેંચી શકીએ છીએ. કૃષિ આધારિત ઉદ્યોગો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન પૂછી શકાય છે કે કૃષિ આધારિત ઉદ્યોગોના નામ જણાવો. તો આપણે લખી શકીએ છીએ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ, ઊની કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ વગેરે કૃષિ આધારિત ઉદ્યોગો જોવા મળે છે. સૌથી પ્રથમ આપણે જોઈએ તો ભારતમાં ઔદ્યોગિક અર્થે એટલે કે સુતરાઉ કાપડ ઉદ્યોગ, તો ભારતમાં ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું સ્થાન છે એ સૌથી અગત્યનું છે અથવા તો પ્રમુખ સ્થાન છે. આ ઉદ્યોગોમાં લગભગ 3.5 કરોડ કરતાં પણ વધારે લોકોને રોજગારી મળી રહે છે. એટલે તમને વિકલ્પમાં, ખાલી જગ્યામાં અથવા જોડકામાં પૂછી શકાય છે કે સુતરાઉ કાપડ ઉદ્યોગમાં કેટલા લોકોને રોજગારી મળી શકે છે. તો 3.5 કરોડ લોકોને. દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો જો કોઈ ઉદ્યોગ હોય તો એ સુતરાઉ કાપડ ઉદ્યોગ છે. ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત જોઈએ તો એ દ્વિતીય ક્રમ ધરાવે છે. ઉત્પાદન અને રોજગારીની દૃષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે. મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદની અંદર શાહપુરમાં મિલ સ્થાપી, કેલિકો મિલ સ્થપાઈ અને સુતરાઉ કાપડની મિલો શરૂઆતમાં વર્ષોમાં મુંબઈ, અમદાવાદ ખાતે સ્થાપવામાં આવી હતી. કેમ ત્યાં મુંબઈ અને અમદાવાદની અંદર જ સુતરાઉ કાપડની મિલો સ્થાપવામાં આવી હતી? તો એના કેટલાક કારણો છે. બરાબર, તમને એવું પણ પૂછવામાં આવે કે મુંબઈ જે છે, બરાબર, એને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે, અથવા તો અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે, અથવા તો ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. તો એ પ્રશ્નનો આન્સર આ રીતે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણે કે ભાઈ અમદાવાદ અને મુંબઈ, તો ત્યાં સસ્તો કપાસ મળી રહે છે, શ્રમિકો સસ્તા દરે ઉપલબ્ધ છે, પરિવહનની સુવિધા છે, પાકા રસ્તાઓ છે, બેન્કિંગની સુવિધાઓ છે, નિકાસ માટેના બંદરો છે અને તૈયાર થયેલી વસ્તુ એટલે કે બજારની અંદર વેચાણ કરવા માટે મોટા પાયામાં બજારો છે. અને મુંબઈ અને અમદાવાદની અંદર મોટા રેલવે સ્ટેશનો પણ છે, જેથી વિદેશોમાં પણ માલ આપણે સરળતાથી પહોંચાડી શકીએ છીએ. એટલે કે મુંબઈ અને અમદાવાદની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગ ખૂબ જ વિકસ્યો છે. અત્યારે આપણે જોઈએ તો સુતરાઉ કાપડની મિલો ઘણી બધી જોવા મળે છે. સુતરાઉ કાપડની મિલો દેશમાં લગભગ 100 નગરોમાં આવેલી છે. વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર, ઉજ્જૈનમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ ખૂબ જ વિકાસ થયેલો જોવા મળે છે. તેમ છતાં મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો પણ જોવા મળે છે. સુતરાઉ કાપડ ઉદ્યોગની અંદર આપણે જોઈએ તો વિશ્વ મહાનગર પણ કહેવામાં આવે છે મુંબઈને. મુંબઈની અંદર આપણે જોઈએ તો મહારાષ્ટ્રની અંદર પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવા શહેરોમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસ્યો છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અને અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર પણ કહેવામાં આવે છે. કેટલાક એને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે. આ ઉપરાંત વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર અને રાજકોટ વગેરે શહેરોમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ મોટા પાયે વિકસેલો જોવા મળે છે. તેમ છતાં તમિલનાડુમાં કોઇમ્બતુર મુખ્ય કેન્દ્રો જોવા મળે છે. ચેન્નઈ અને મદુરાઈમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ કેન્દ્રો જોવા મળે છે. તેમ છતાં ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનઉ વગેરે મુખ્ય કેન્દ્રો છે. મધ્ય ગુજરાતમાં ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને દેવાસ એ સુતરાઉ કાપડના કેન્દ્રો છે. પશ્ચિમ બંગાળની અંદર જોવા જઈએ તો કલકત્તા, હાવડા, મુર્શિદાબાદ ત્યાં સુતરાઉ કાપડની ખૂબ જ મિલો છે. અને રાજસ્થાનની અંદર પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ ખાસ વિકાસ થયો છે. આ ઉદ્યોગોમાં વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનાર
પરિબળો વ્યાપક બજારો, પરિવહન, બેન્કિંગ અને વિદ્યુતની સુવિધા જોવા મળે છે. આજે કાપડ ઉદ્યોગ ઉત્તર પ્રકારના કપાસની અછત. કાપડ ઉદ્યોગની અંદર આપણે જોઈએ તો કેમ ઝડપી વિકાસ જોવા નથી મળતો, તો એના કેટલાક કારણો છે કે આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કાપડની અછત જોવા મળે છે, જૂના યંત્રોનો વપરાશ જોવા મળે છે, અનિયમિત વિદ્યુત પુરવઠો જોવા મળે છે, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા જોવા મળે છે અને વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. એટલે કે સુતરાઉ કાપડ ઉદ્યોગની અંદર કપાસની અછત, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા, બરાબર, જૂની પુરાણી વાળા ટેકનોલોજીવાળા યંત્રો, આ બધી બાબતોના કારણે સુતરાઉ કાપડ ઉદ્યોગની અંદર સંઘર્ષ જોવા મળતો હોય છે. ભારત, રશિયા, યુનાઇટેડ કિંગડમ, USA, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરવામાં આવે છે. શણ ઉદ્યોગ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પૂછી શકાય છે કે શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે. શણ અને શણની બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન મુખરાનું છે. શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજો ક્રમ ભારત ધરાવે છે. દેશમાં શણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80%, આંધ્રપ્રદેશ 10% અને બાકીનું જે શણ છે એ બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ અને ત્રિપુરામાં ઉત્પાદન કરવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે, બરાબર. તેથી મોટાભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. તમને આ પ્રશ્ન પૂછી શકાય છે કે પશ્ચિમ બંગાળમાં આવેલી હુગલી નદીના કિનારે શણ ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનો આન્સર લખી શકીએ છીએ કે પશ્ચિમ બંગાળની અંદર આવેલી હુગલી નદીના કિનારે શણ ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે. તો ત્યાં આજુબાજુના વિસ્તારની અંદર શણ પુષ્કળ પ્રમાણમાં પાકે છે. હુગલી નદી પાણીથી બારેમાસ ભરપૂર રહે છે, એટલે કે જે શણને સંશોધિત કરવા માટે ખૂબ પાણીની જરૂર પડે છે, તો પાણીનો પુરવઠો ત્યાં ખૂબ જ મળી રહે છે, વિદ્યુત પૂરતા પ્રમાણમાં મળી રહે છે, વાહન વ્યવહારની સુવિધા મળી રહે છે, પછી પાકા રસ્તાઓ છે, બેન્કિંગ સુવિધા છે, સસ્તા દરે શ્રમિકો મળે છે અને તૈયાર થયેલા માલના વેચાણ માટે બજારો પણ છે અને નિકાસ માટે બંદરો પણ જોવા મળે છે. એટલા માટે પશ્ચિમ બંગાળની અંદર હુગલી નદીના કિનારે શણ ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આજે વિવિધ ચીજવસ્તુઓના પેકિંગમાં કોઈ વિકલ્પોના કારણે શણની માંગમાં ખૂબ જ ઘટાડો જોવા મળે છે. વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારોમાં શણની ઘટતી જતી માંગ જે છે એ માંગને પહોંચી વળવા માટે શણ ઉદ્યોગ સંઘર્ષ કરી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 13 ઉત્પાદન ઉદ્યોગનું લેક્ચર નંબર 1 પૂર્ણ થાય છે. લેક્ચર નંબર 2ની અંદર રેશમી કાપડ વિશે માહિતી મેળવીશું.